વારાણસી લોકસભા બેઠક પર ભાજપને ઝટકો, પીએમ મોદીની જીતનું માર્જિન ઘટ્યું. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએને ભારે પડકારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, દેશની હોટ સીટ કહેવાતી વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉભેલા કોંગ્રેસના અજય રાયે પણ જોરદાર ટક્કર આપી હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીના વલણો મુજબ વડાપ્રધાન મોદીની જીતવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેમને મળેલા મતોનું માર્જિન બહુ ઓછું રહ્યું છે. વર્ષ 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને 6,74,000 મતો મેળવ્યા હતા. તેમની સામે ઉભેલા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવને 2 લાખ મતો અને કોંગ્રેસના અજય રાયને લગભગ 1.5 લાખ મતો મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4.80 લાખ મતોના અંતરથી જીત્યા હતા. ત્યારે વારાણસી લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને 6,11,000 મતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 4,59,000 મતો મળી ચૂક્યા છે. એટલે કે વડાપ્રધાન લગભગ 1.5 લાખ મતોથી આગળ છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં બસપાના અથલ જમાલ લારીને 33,000 મતો, યુગ તુલસી પાર્ટીના ઉમેદવાર કુલશેટ્ટી શિવકુમારને 5,700 મતો મળ્યા છે. વારાણસી લોકસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા કોંગ્રેસના અજય રાય અને બસપાના અતર જમાલ લારી ઊભા છે. આ ઉપરાંત આપના દળના ગગન પ્રકાશ યાદવ અને યુગ તુલસી પાર્ટીના કલશેટ્ટી શિવકુમારે પણ વારાણસીથી મેદાનમાં ઉતર્યા છે. 2 અપક્ષ ઉમેદવાર દિનેશ યાદવ અને સંજીવ કુમાર તિવારી પણ વડાપ્રધાન વિરુદ્ધ ઊભા છે. વારાણસીની ચૂંટણીમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. આ હોટ સીટ માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ વારંવાર શહેરની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન પણ કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ વારાણસીની સતત મુલાકાતે આવતા હતા. મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ વારાણસીમાં પણ મોરચો સંભાળ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લગભગ 63.62% મત મળ્યા હતા, જ્યારે સમાજવાદી પાર્ટીને 18% અને કોંગ્રેસને 14% મત મળ્યા હતા. આ પહેલાંની વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને મોટા અંતરથી જીત મેળવી હતી. તે વખતે નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી પ્રથમવાર લોકસભા ચૂંટણી લડી હતી. તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 3.72 લાખના મતોથી હરાવ્યા હતા. પરંતુ આ વખતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મતો મળ્યા છે તેનું માર્જિન ખૂબ ઓછું છે, જે ભારતીય જનતા પાર્ટી માટે પણ એક ચિંતાનો વિષય છે.